એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કંડક્ટોમેટ્રીનું બેઝિક જોયા. તો આજના લેક્ચરમાં આપણે એમની જે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે એમના વિશે ચર્ચા કરીશું. એમાં જોઈએ કેટલી ડેફિનેશન આપણે આજથી જોઈશું. એમાં ફર્સ્ટ વન છે જે કંડક્ટન્સ, જેમનો સિમ્બોલ સી ઓર જી. સેકન્ડ વન ઇઝ એ રેઝિસ્ટન્સ, યાની કે એમનો સિમ્બોલ કેપિટલ આર. થર્ડ વન ઇઝ અ સ્પેસિફિક રેઝિસ્ટન્સ, એમને કહેશું રો. ફોર્થ વન ઇઝ અ સ્પેસિફિક કંડક્ટન્સ, એમનો સિમ્બોલ છે કેપિટલ કે, યાની એને વાંચશું કપ્પા. ફિફ્થ વન ઇઝ અ સેલ કોન્સ્ટન્ટ, એમને કહેશું એક્સ ઓર જી સ્ટાર. સિક્સ વન ઇઝ અ મોલાર કંડક્ટન્સ, જેમને કહેશું કેપ એમ. એન્ડ લાસ્ટ વન ઇઝ અ ઇક્વિવેલેન્ટ કંડક્ટન્સ, કેપ ઇક્વિવેલેન્ટ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ ડેફિનેશન છે એ વન બાય વન જોઈશું. એમાં ફર્સ્ટ વન છે કંડક્ટન્સ, જેને કહેશું કપ્પા અથવા તો જી વડે આપણે એમને સિમ્બોલાઇઝ કરશું. ઇન કેસ ઓફ ઇલેક્ટ્રોલાઇટ which current flow per unit area of conductor per unit potential is applied and is reciprocal of the resistance. હવે કંડક્ટન્સ ઉપરથી જ, એમના નામ ઉપરથી જ આપણે ખબર પડે કે કંડક્ટન્સ અને રેઝિસ્ટન્સ છે એ એકાબીજાના ઇન્વર્સલી પ્રપોઝનલમાં છે. હવે કોઈ બી ઇલેક્ટ્રોલાઇટ છે એમાં કંડક્ટ થશે ઇલેક્ટ્રોન, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ આયન છે એ શું થશે, વહન થશે. તો કંડક્ટન્સ છે એ ફ્લો કરશે ઇલેક્ટ્રોનનો, જ્યારે રેઝિસ્ટન્સ છે એ શું કરશે, એ ફ્લો છે ઇલેક્ટ્રોનનો એને રેઝિસ્ટ કરશે. ઓકે, જે કોઈ બી પોઝિટિવ છે સામે નેગેટિવ હોય જ. ઓકે, તો કંડક્ટન્સ છે એ ઇલેક્ટ્રોનને ફ્લો થશે, જ્યારે રેઝિસ્ટન્સ છે એમાં રેઝિસ્ટ કરશે ઇલેક્ટ્રોનના ફ્લોને. હવે એ જે કંઈ ફ્લો છે એમાં આપણે બહારથી એ ઇલેક્ટ્રોલાઇટનો ફ્લો શાના લીધે હશે, તો કે ઇલેક્ટ્રોડ સાથે કનેક્ટેડ એક બેટરી હશે. મીન્સ કે એક્સટર્નલી આપણે એમને ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરશું, એના લીધે એ ફ્લો થશે. કંડક્ટન્સ ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ ધી રેઝિસ્ટન્સ આર. એમનું ઇક્વેશન છે C ઇઝ ઇક્વલ ટુ 1/r, અને એનો યુનિટ જોઈએ તો આરનો યુનિટ થશે ઓહમ. તો 1/r મીન્સ ઓહમ ઇનવર્સ, અથવા તો ઓહમને જો આપણે ઉલટું વાંચીએ તો થશે મો. અને એનો એસઆઈ યુનિટ છે જે સિમન્સ, અથવા એને એસ વડે પણ લખી શકે. સેકન્ડ ડેફિનેશન છે જે રેઝિસ્ટન્સ આર. The resistance of conductor is directly proportional to its length L and inversely proportional to its cross-section area A. હવે કોઈ બી કંડક્ટર છે એમનો રેઝિસ્ટન્સ છે તો એ લેન્થને ડાયરેક્ટલી પ્રપોઝનલમાં અને એમના ક્રોસ સેક્શન એરિયાને ઇન્વર્સલી પ્રપોઝનલમાં હશે. યાની કે આપણી પાસે કોઈ બી કન્ટેનર છે, એમાં ઇલેક્ટ્રોલાઇટ રાખેલું હશે. આ ઇલેક્ટ્રોલાઇટમાં એના જેવા એમની મેટલના ઇલેક્ટ્રોડ મૂકેલા હશે. બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એમને આપણે કહેશું એલ, અને એ ઇલેક્ટ્રોડનો જે ક્રોસ સેક્શન એરિયા છે એમને કહેશું કેપિટલ એ. તો જે રેઝિસ્ટન્સ છે એ એલના ડાયરેક્ટલી અને ક્રોસ સેક્શન એરિયાના ઇન્વર્સલી પ્રપોઝનલમાં હશે. જેમનું ઇક્વેશન તમને આપેલું છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ, જ્યાં આર છે એ રેઝિસ્ટન્સ છે, રો છે એ રેઝિસ્ટિવિટી છે, એલ છે એ લેન્થ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ, એન્ડ એ છે એ ક્રોસ સેક્શન એરિયા ઓફ ધી ઇલેક્ટ્રોડનો છે. અને આરનો જે કંઈ યુનિટ છે તે ઓહમ છે. એન્ડ સ્પેસિફિક રેઝિસ્ટન્સ. હવે સ્પેસિફિક રેઝિસ્ટન્સ છે એ ક્યારે કહી શકીએ, તો કે આપણી પાસે આગળ રેઝિસ્ટન્સનું ઇક્વેશન હતું આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. હવે જો આપણે ત્યાં એલ ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર લઈએ અને એ જે કંઈ કંડક્ટર છે એમાં એમનો એરિયા છે એ 1 સેન્ટીમીટર સ્ક્વેર હોય,
ત્યારે શું થશે તો કે આર ઇઝ ઇક્વલ ટુ રો થાય. હવે જે ઇક્વેશન હતું ત્યાં હતું આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. આ બંનેને આપણે 1 લઈ લઈએ, યાની કે બંને ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ એલ છે એ 1 અને ક્રોસ સેક્શન એરિયા 1 લઈએ તો આખી ટર્મ શું થઈ જશે? 1 થઈ જશે. ત્યારે બચશે કેટલું? આર ઇઝ ઇક્વલ ટુ રો. ત્યારે જે રેઝિસ્ટન્સ છે એમને શું કહીશું? સ્પેસિફિક રેઝિસ્ટન્સ રો. અહીંયા જે પી છે એમને આપણે રો વાંચવાનો છે. ઓકે, ક્યારે એવું થશે તો કે એલ ઇઝ ઇક્વલ ટુ 1, એ ઇઝ ઇક્વલ ટુ 1, ત્યારે શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ આર થઈ જશે. Therefore, specific resistance is defined as the resistance of the conductor having a length of 1 cm and cross section area is 1 square centimeter. હવે આવું ક્યારે થશે તો કે એક જે કંડક્ટર છે એમની લેન્થ છે એ 1 સેન્ટીમીટર છે અને ક્રોસ સેક્શન એરિયા છે એ 1 સ્ક્વેર સેન્ટીમીટર છે. ત્યારે જે કંડક્ટરના રેઝિસ્ટન્સને આપણે શું કહીશું? સ્પેસિફિક રેઝિસ્ટન્સ રો. અને એનો યુનિટ થશે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે, તો રો રેઝિસ્ટન્સનું ઇક્વેશન આપણી પાસે રો ઇન્ટુ એલ અપોન એ છે. હવે રોને સૂત્રનો કરતા બનાવશું તો બચશે આપણી પાસે રો એ અપોન એલ. ઓકે, તો આપણી પાસે રો આરનું ઇક્વેશન શું છે? આરનો યુનિટ શું છે તો કે ઓહમ મલ્ટીપ્લાય બાય એ એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આરનો યુનિટ છે ઓહમ અને એનો યુનિટ શું થશે? સેન્ટીમીટર સ્ક્વેર અને નીચે એલ એટલે કે સેન્ટીમીટર. હવે સ્ક્વેર અને અહીંથી 1 સેન્ટીમીટર તો બચશે કેટલું? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે, તો સ્પેસિફિક રેઝિસ્ટન્સનો યુનિટ શું થશે? ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. હવે જોઈએ સ્પેસિફિક કન્ડક્ટન્સ યાની કે કપ્પા કે. તો સ્પેસિફિક કન્ડક્ટન્સ છે એ સ્પેસિફિક રેઝિસ્ટન્સને ઇન્વર્સલી પ્રપોઝનલમાં છે. અહીંયા તમને બાજુમાં ઇક્વેશન આપેલું છે કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રે, એટલે કે કપ્પા છે એ સ્પેસિફિક રેઝિસ્ટન્સ રોને ઇન્વર્સલી પ્રપોઝનલમાં છે. ઓકે, તો આપણી પાસે રેઝિસ્ટન્સનું ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. હવે આપણે જોઈએ છે 1 અપોન રો, તો 1 અપોન રોને સૂત્રનો કરતા બનાવશું તો બચશે કેટલું? 1 અપોન આર એલ અપોન એ. ઓકે, તો 1 અપોન રો એટલે આ ઇક્વેશન ઉપરથી આપણને ખબર છે 1 અપોન રો એટલે થાય સ્પેસિફિક કન્ડક્ટન્સ કે. અને આગળ આપણે જોયું હતું કે કન્ડક્ટન્સનું ફર્સ્ટ ડેફિનેશનમાં તો કે કન્ડક્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ રેઝિસ્ટન્સ. ઓકે, તો અહીંયા એ જ છે કન્ડક્ટન્સ એટલે કે સી અથવા તો આપણે કહીએ જી અને એલ અપોન એ જે શું છે? સેલ કોન્સ્ટન્ટ છે. ઓકે, તો 1 અપોન રો બરાબર કે, 1 અપોન આર બરાબર કન્ડક્ટન્સ અને એલ અપોન એ તમે લખી શકો ત્યાં એક્સ. એલ અપોન એ એટલે કે સેલ કોન્સ્ટન્ટ, જે આગળ આપણે ડેફિનેશન જોશું. તો કન્ડક્ટન્સ સ્પેસિફિક કન્ડક્ટન્સ બરાબર જેનું જે ઇક્વેશન છે કન્ડક્ટન્સ એટલે કે સી મલ્ટીપ્લાય બાય સેલ કોન્સ્ટન્ટ એક્સ. તો આ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે જેને ખાસ યાદ રાખજો. હવે જોઈએ સેલ કોન્સ્ટન્ટ. તો સેલ કોન્સ્ટન્ટ છે એ રેશિયો છે લેન્થ અને ક્રોસ સેક્શન એરિયાનો. લેન્થ અને ક્રોસ સેક્શન એરિયા. માની લો કે આપણી પાસે જે કન્ટેનર છે આપણે એમાં પહેલાં ઇલેક્ટ્રોલાઇટ ભરેલો છે, એમાં 2 ઇલેક્ટ્રોડ એમાં ડીપ કરશું. આ 2 ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે એલ અને જે આ ઇલેક્ટ્રોડ છે એનો જે ક્રોસ સેક્શન એરિયા છે એમને કહેશું આપણે એ. આ એલ છે બંને ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ અને આ ઇલેક્ટ્રોડનો ક્રોસ સેક્શન એરિયા જે એ છે. આ ડિસ્ટન્સ અને એરિયાનો જે રેશિયો છે એમને કહીશું આપણે સેલ કોન્સ્ટન્ટ એક્સ ઓર જી સ્ટાર.
Then molar conductance. Molar conductance જોઈએ is defined as the conductance of solution contain 1 gram mole of an electrolyte placed between two large electrodes at 1 centimeter apart. અહીં મોલાર કંડક્ટન્સ, મોલાર મીન્સ કોન્સન્ટ્રેશનના જે કાંઈ યુનિટ છે એના ઉપરથી એનું નામ પડ્યું છે મોલાર. તો મોલાર વર્ડ્સ આપણે મોલારિટી માટે યુઝ કરીએ. ઓકે, તો આમાં જે કાંઈ વાત આવશે ત્યાં ઇલેક્ટ્રોલાઇટ કેટલો યુઝ થયેલો હશે તો કે એના મોલર જેટલો. ઓકે, તો અહીંયા શું છે તો કે એવું સોલ્યુશન એમના કંડક્ટન્સની વાત કરી છે કે જે સોલ્યુશનમાં 1 ગ્રામ મોલ ઇલેક્ટ્રોલાઇટ છે એમાં રાખેલો છે અને જે કન્ટેનર છે એમાં જે ઇલેક્ટ્રોડ છે એ એકાબીજાથી 1 સેન્ટીમીટર દૂર રાખેલા છે. ઓકે, તો એવા જે સોલ્યુશન છે એમના કંડક્ટન્સને શું કહેશું? મોલાર કંડક્ટન્સ. ઓકે, અને એમનો યુનિટ છે જે મોલ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલિક્યુલ અથવા તો સાયમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. અને અહીંયા તમને એમનું ઇક્વેશન આપેલું છે કેપ એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઈડ બાય મોલારિટી. તો આ ઇક્વેશનને આપણે આગળ સમજીએ એમના પહેલાં જે ઇમ્પોર્ટન્સ ટર્મ છે કે જેમનો એમાં યુઝ થાય છે એ જોઈ લઈએ. તો કે કપ્પા બરાબર આપણે સમજાતા કે કંડક્ટન્સ એટલે કે જી અથવા તો સી મલ્ટીપ્લાય બાય સેલ કોન્સ્ટન્ટ. ઓકે, તો સેલ કોન્સ્ટન્ટનું આપણી પાસે ઇક્વેશન હતું L/A. ઓકે, જ્યાં L શું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ અને A છે એ ક્રોસ સેક્શન એરિયા. એમાં જો સેલ કોન્સ્ટન્ટમાં આપણે L બરાબર અહીંયા 1 લઈએ, A બરાબર અહીંયા આપણે 1 લઈએ તો થશે શું? તો કે આખું જે સેલ કોન્સ્ટન્ટની ટર્મ છે એ થઈ જશે 1. ઓકે, હવે આપણે આના ઉપરથી આપણે એમનું વોલ્યુમ છે એ ડિફાઇન કરવું છે. તો જો લેન્થ આપણે 1 લઈએ એટલે કે 1 સેન્ટીમીટર લઈએ અને ક્રોસ સેક્શન એરિયા એટલે કે એનો યુનિટ થશે સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય 1 સેન્ટીમીટર સ્ક્વેર તો યુનિટ થઈ જશે, જે યુનિટ આવશે સેન્ટીમીટર ક્યુબ. એટલે કે યુનિટ કોનો આવશે? સેન્ટીમીટર ક્યુબ એ વોલ્યુમનો યુનિટ છે. ઓકે, તો આ ઇક્વેશનમાં આપણે L બરાબર 1 લઈએ, A બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈએ તો આપણે વોલ્યુમ મળી જશે જે મળી જશે 1 સેન્ટીમીટર ક્યુબ. અને 1 સેન્ટીમીટર ક્યુબને જ આપણે શું કહી શકીએ? 1 cc. અને 1 ccને આપણે કહી શકીએ 1 મિલીલીટર. તો આપણે વોલ્યુમ મળી જશે 1 ml. ઓકે, 1 મિલીલીટર. એ કોના ઉપરથી મળશે? તો કે વોલ્યુમ બરાબર શું થઈ જશે? L મલ્ટીપ્લાય A કરશું તો એમનો યુનિટ આવી જશે સેન્ટીમીટર ક્યુબ. તો જો આ ઇક્વેશનમાં સેલ કોન્સ્ટન્ટના ઇક્વેશનમાં આપણે L બરાબર 1 ડિવાઈડ બાય A બરાબર 1 મૂકશું તો બની શું જશે? તો એ આખી ટર્મ છે 1 થઈ જશે. તો બચશે કેટલું? બરાબર, આ ઇક્વેશનમાં આપણે L/A બરાબર 1 થઈ જશે તો વધશે કેટલું? K બરાબર કંડક્ટન્સ G એટલે કે કપ્પા બરાબર G થઈ જશે. ઓકે, તો એમના ઉપરથી આપણે કહી શકીએ ધ કંડક્ટન્સ ઓફ 1 ml ઇલેક્ટ્રોલાઇટ ઇઝ નોન એઝ અ સ્પેસિફિક કંડક્ટન્સ અથવા તો કંડક્ટિવિટી. હવે 1 ml ઇલેક્ટ્રોલાઇટનું જે કંડક્ટન્સ છે આપણે એમને સ્પેસિફિક કંડક્ટન્સ છે અથવા તો કંડક્ટિવિટી કહી શકીએ. ઓકે, જે આપણે આગળના ઇક્વેશન ઉપરથી આપણે જોયું. તો કંડક્ટન્સ ઓફ 1 ml ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ઇક્વલ ટુ કપ્પા. આપણે એમને શોર્ટ ફોર્મમાં જો યાદ રાખવું હોય તો શું કહી શકીએ? તો કે 1 ml ઇલેક્ટ્રોલાઇટનું જે કંડક્ટન્સ છે એને જ આપણે કહી શકીએ સ્પેસિફિક કંડક્ટન્સ યાની કે કપ્પા. જે આગળનું પહેલું ઇક્વેશન છે યાની કે કંડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ G મલ્ટીપ્લાય બાય સેલ કોન્સ્ટન્ટ. ત્યાં સેલ કોન્સ્ટન્ટ 1 થઈ જશે યાની કે એનું આપણે એના ઉપરથી એનું વોલ્યુમ ફાઇન્ડ કર્યું કે 1 ml વોલ્યુમવાળો જે ઇલેક્ટ્રોલાઇટ છે એના કંડક્ટન્સને આપણે શું કહીશું?
કપ્પા, સ્પેસિફિક કન્ડક્ટન્સ. તો હવે જો મોલાર કન્ડક્ટન્સ આપણે ફાઇન્ડ કરીએ તો એમાં આપણે જે કંઈ સોલ્યુશન છે એ ઇલેક્ટ્રોલાઇટની આપણે કોન્સન્ટ્રેશન છે એ મોલારિટીમાં ખબર હશે. એમાં મોલારિટી ખબર હશે એમના ઉપરથી કેટલા મોલ સોલ્યુટ છે એ ડિઝોલ્વ થયો હશે એ આપને આપેલું હશે. તો મોલારિટી અને મોલ ખબર છે તો એમના ઉપરથી આપણે એમનું વોલ્યુમ છે એ ફાઇન્ડ કરી શકશું. ઓકે, તો અકોર્ડિંગ ટુ મોલારિટી ઇક્વેશન, મોલારિટીનું ઇક્વેશન શું છે તો કે મોલ ઓફ ધી સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ, અને આ વોલ્યુમ છે એ લીટરમાં હશે. ઓકે, તો આપણે જોઈએ છીએ અત્યારે વોલ્યુમ, તો વોલ્યુમ બરાબર શું થશે તો કે મોલ ઓફ ધી સોલ્યુટ ડિવાઈડ બાય મોલારિટી. હવે આપણે આગળ કહી દીધું છે કે મોલ કેટલા છે તો કે 1. ઓકે, હવે જો આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરશું તો વોલ્યુમ કેટલું બચશે, V બરાબર 1/m. હવે એ જે કંઈ વોલ્યુમ છે એ અત્યારે આપણે મળ્યું છે લીટરમાં, બટ આપણે આગળના ઇક્વેશનમાં કપ્પા ઇઝ ઇક્વલ ટુ મળ્યું હતું 1 ml ઇલેક્ટ્રોલાઇટનું કન્ડક્ટન્સ. તો આ લીટરને આપણે એના માટે મિલી લીટરમાં કન્વર્ટ કરશું. તો એ ઇક્વેશનને આપણે 1000 વડે મલ્ટીપ્લાય કરશું તો આપણે વોલ્યુમ મળી જશે mlમાં. ઓકે, તો આપણી પાસે ઇક્વેશન છે કે 1 ml કન્ડક્ટન્સ છે એના બરાબર કપ્પા થાય. તો આપણી પાસે 1000 ડિવાઈડ બાય m જેટલું વોલ્યુમ છે, તો આના બરાબર કેટલું. ઓકે, તો ત્રિરાશિ મૂકશું તો આપને શું મળશે, કપ્પા મલ્ટીપ્લાય બાય 1000/m. એમને શું કહેશું આપણે, મોલાર કન્ડક્ટન્સ, જેમને કહેશું કેપ m. ઓકે, ફરી એકવાર જોઈ લો કે આપણી પાસે જે ઇલેક્ટ્રોલાઇટનું સોલ્યુશન છે એમાં NaCl અથવા તો કોઈ બી તમે ઇલેક્ટ્રોલાઇટ યુઝ કરી શકો. 1 મોલ સોલ્યુટ છે એમાં એ સોલ્યુશનમાં ડિઝોલ્વ થયેલો છે, અને એ જે કાંઈ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન છે એ મોલારિટીમાં આપેલી છે જે કેપિટલ M છે. તો આમના ઉપરથી એ સોલ્યુશનનું વોલ્યુમ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, જે ફાઇન્ડ કર્યું છે આપણે મોલારિટીના ઇક્વેશન ઉપરથી, કેમ કે આપણે મોલારિટી આપી છે અને મોલ આપેલો છે. તો એમનું વોલ્યુમ આપને મળી ગયું જે છે 1000/m. અને આપણે આગળ કપ્પાના ઇક્વેશન એટલે કે સ્પેસિફિક કન્ડક્ટન્સનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કર્યું હતું. એમાં આપણે જોયું કે 1 ml કન્ડક્ટન્સ છે, 1 ml ઇલેક્ટ્રોલાઇટનું કન્ડક્ટન્સ છે એ કપ્પાના બરાબર થાય. તો આપણી પાસે વોલ્યુમ હતું 1000/m. આટલા વોલ્યુમવાળા ઇલેક્ટ્રોલાઇટનું કન્ડક્ટન્સ આપને ખબર છે, તો એના બરાબર કેટલા કપ્પા થાય. તો આમની ત્રિરાશિ મૂકશું તો તમને મળશે જે હશે એ મોલાર કન્ડક્ટન્સ. ઓકે, અને જેવી સેકન્ડ ટર્મ છે જે છે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. હવે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો ડિફરન્સ તમને ખબર છે કે મોલારિટીમાં જે કાંઈ છે એ લીટર, માની લો કે જે કંઈ વોલ્યુમ છે એમાં એના મોલિક્યુલર વેઇટ જેટલું આપણે સોલ્યુટ લીધેલું હશે. જ્યારે નોર્માલિટીમાં શું હશે તો કે સોલ્યુશનમાં શું હશે, એના ઇક્વિવેલન્ટ જે વેઇટ જેટલું સોલ્યુટ એમાં ડિઝોલ્વ થયેલું હશે. ઓકે, આપણે એમને સમજવાની ટ્રાય કરીએ. ધ equivalent conductance is defined as the conductance of the solution containing 1 gram equivalent weight of electrolyte when placed between two sufficiently large electrodes which are apart from 1 centimeter, and when V is the volume in containing 1 gram equivalent of electrolyte dissolved in it. સેમ ત્યાં આગળ હતું એમ જ કે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ વેઇટ જેટલો ઇલેક્ટ્રોલાઇટ છે એમને શું કરેલું છે કે જે કન્ટેનર છે એમાં જે ઇલેક્ટ્રોડ છે બંનેથી એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર છે, એમાં એ ઇલેક્ટ્રોલાઇટ છે એ ડિઝોલ્વ કરેલો છે. અને વી જેટલા વોલ્યુમમાં કેટલો ઇલેક્ટ્રોલાઇટ છે તો કે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો. તો આવા ઇલેક્ટ્રોલાઇટના સોલ્યુશનનું જે કન્ડક્ટન્સ છે એમને આપણે કહીશું ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. યાદ રાખવાની બે જ વસ્તુ છે કે એ જે કાંઈ સોલ્યુશન છે એમાં 1 ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો ઇલેક્ટ્રોલાઇટ ડિઝોલ્વ કરેલો છે, અને એમાં જે બંને ઇલેક્ટ્રોડ છે એ એકાબીજાથી 1 સેન્ટીમીટર દૂર છે.
આવા ઇલેક્ટ્રોલાઇટના સોલ્યુશનના કન્ડક્ટન્સને આપણે કહીશું ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. તો એમનું ઇક્વેશન આપણે જોઈએ. હવે આ સોલ્યુશન છે એમાં ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. તો એમની જે કોન્સન્ટ્રેશન છે એમને આપણો યુનિટ લેશું નોર્માલિટી. ઓકે, તો સોલ્યુશનમાં નોર્માલિટી આપણે આપેલી છે જે છે કેપિટલ એન, અને એમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે એ કેટલો છે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો. અહીંયા ઇલેક્ટ્રોલાઇટ તમે NaCl લીધો છે, કોઈ બી ઇલેક્ટ્રોલાઇટ આપણે યુઝ કરી શકીએ એક્ઝામ્પલ તરીકે. તો નોર્માલિટી આપેલી છે, ગ્રામ ઇક્વિવેલન્ટ આપેલા છે, તો એમના ઉપરથી આપણે એ સોલ્યુશન છે યાની કે કંડક્ટર છે એમનું વોલ્યુમ ફાઇન્ડ કરી શકે. ઓકે, તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ધી સોલ્યુટ ડિવાઈડ બાય નોર્માલિટી. હવે ઇક્વિવેલન્ટ વેઇટ અને નોર્માલિટી જે આપેલી છે, ઇક્વિવેલન્ટ વેઇટ છે સોલ્યુટનો 1 ગ્રામ છે અને નોર્માલિટી જે કેપિટલ એન આપેલી છે. તો વોલ્યુમ બરાબર થશે 1/n. જે કાંઈ વોલ્યુમ આવશે એ લીટરમાં આવશે. આપણે કપ્પાના ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરવું છે તો આપણે એ યુનિટને કન્વર્ટ કરશું mlમાં. તો mlમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે મલ્ટીપ્લાય કરશું. તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1000 ડિવાઈડ બાય n, જ્યાં mlમાં છે એ યુનિટ હશે. હવે આપણે ખબર છે કન્ડક્ટન્સ ઓફ 1 ml ઇલેક્ટ્રોલાઇટ બરાબર કપ્પા છે. તો આપણે જે વોલ્યુમ ફાઇન્ડ કર્યું એ છે 1000 ડિવાઈડ બાય n, જે mlમાં જ છે. તો 1000/n ઇલેક્ટ્રોલાઇટવાળા સોલ્યુશનનું કન્ડક્ટન્સ છે કેટલો થશે, એના બરાબર કેટલા કપ્પા. ઓકે, તો એની ત્રિરાશિ મૂકતા આપને જે ઇક્વેશન મળશે એ કેપ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કપ્પા મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઈડ બાય n. ઓકે, તો આ મળ્યો જે આપને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ મળ્યો. ઓકે, તો આપને આપેલું હશે ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ, નોર્માલિટી આપેલી હશે. નોર્માલિટીના ઇક્વેશન ઉપરથી આપણે એમનું વોલ્યુમ ફાઇન્ડ કરશું. ફર્સ્ટ આપણે લીટરમાં મળશે, સેકન્ડ આપણે એને મોલમાં કન્વર્ટ કરશું. પછી આપણી પાસે કપ્પાનું ઇક્વેશન છે એમાં ત્રિરાશિ મૂકશું. ઓકે, તો ત્રિરાશિ મૂકતા આપને જે લાસ્ટ મળશે એ જ આપણો ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. ઓકે, થેન્ક યુ.